બોલીએ સત્ય ગુરુ ભગવાન રામ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. વધારેલા રે ગુરુ સંતની જય. વસ્તુ વસનથી વિસારીએ, વસ્તુ છે અણમોલ. વિના પારખએ છે વસ્તુ, ન સમજાય તો પથરાને તોલ. આપણા સંતોએ પોતાના અનુભવ અથવા અનુભૂતિ પ્રમાણે વાત કરી છે. કોક સંત મહાપુરુષનું સદગુરુ શરણ સ્વીકારી લેજો. હરિગુરુને સંત હાલતું ચાલતું તીરથ છે કે જેમાં પરમાત્મા આઠે પોર વચી રહ્યા છે. સંત હરિગુરુ તો જગતમાં હરિ અને સતા જગતથી બારા આઠે પોર એની મસ્તીમાં રમી રહ્યા છે. એવા સંતોના સાનિધ્યમાં જવાથી, એના દર્શન કરવાથી તમારા ભટકેલા મનને આ જીવાત્માને સાચો મોક્ષનો માર્ગ બતાવે છે. તો શું કહેશે? તમારા ભટકેલા મનને આ જીવાત્માને સાચો મોક્ષનો માર્ગ બતાવે. સંતોના શરણે જાઓ ને ત્યાં નમો ને તો જીવાત્મા અનંત યુગથી ભટકતો આવ્યો છે. માંડ કરીને મનુષ્ય અવતાર મળ્યો છે. તો આપણે મનુષ્ય અવસર એળે ન વયો જાય એની ખાસ કાળજી રાખજો. હે મારા વાલા ભાઈઓ બહેનો, મોંઘો મનુષ્ય દેહ નહીં મળે વારંવાર, દેવોથી દુર્લભ છે. એટલે આ મનુષ્ય દેહ નહીં મળે વારંવાર, દેવોથી દુર્લભ છે. હું એમ કહેશે. દેવોય વલખા કરે છે કે અમને એકવાર મનુષ્ય અવસર મળે ને તો અમે આ પદને પામી જાય. એવી રીતે વલખા કરે છે. તો આપણને આ મનુષ્ય દેહનું જીવન આપ્યું છે તો આપણે વેડફી નથી નાખવાનો. એમ સંતો મહાપુરુષો કહે છે. અવસર છે માટે એનો વિચાર કરજો. અને આપણે આખા જગતને ઓળખીએ છીએ પણ આપણે આપણને ઓળખતા નથી. માટે મનુષ્ય અવસરની એક એક ઘડી એક લાખની જાય છે. તમારો એક શ્વાસની કિંમત 3 લોકના બરાબર છે. શું કહેશે સંતો મહાપુરુષો? કે તમારા શ્વાસની કિંમત 3 લોકના બરાબર છે. એક શ્વાસની કિંમત 3 લોકના બરાબર છે એમ કહેશે. માટે માન અભિમાન મૂકી સદગુરુના ચરણે વયા જાઓ. નહીંતર અવસર મનુષ્ય જોતામાં વયો જશે. સદગુરુ વગર આ જીવને મુક્તિ અથવા મોક્ષ માટે આપણા સંતો અથવા સદગુરુ ખાસ ચેતવણી આપે છે. સંતો અથવા આપણા સદગુરુ તો ખાસ ચેતવણી આપે છે કે આ મનુષ્ય દેહ વારંવાર નહીં મળે, તમે વેડફી નાખોમાં. એમ ચેતવણી આપે છે. સોનાથી ઘરેણું જરાય સેટું નથી, અંતે સોનું જ છે. કહેવાય તો અંતે સોનું. તેમ માટી વાસણ જરાય સેટા નથી, વાસણમાં માટી જ છે. એવી જ રીતે આ મનુષ્ય દેહને
જેમ છે એમ વર્તી લેવાનું છે. હું સદગુરુ શરણે જઈને એવી રીતના સંતો મહાપુરુષો કહેશે. બોલે સત્ય ગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, ગુરુ ભગવાન રામ મહારાજની જય.